नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावप्रणाशनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। જય જિનેન્દ્ર. આજે સોમવાર તારીખ 13મી જુલાઈ 2020 પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મસાર, એમાં પ્રબંધ છઠ્ઠો, અધિકાર 18મો, આત્મજ્ઞાનાધિકાર, આત્મનિશ્ચયાધિકાર. અને એમાં આઈ થિંક આપણે 191 પૂરા કર્યા. રાઈટ. હવે કઈ સબ્જેક્ટ બદલાતો એવું લાગે છે. આ ગાથામાં જે વાત કરી છે એ ઘણી રીતે બહુ જ માર્મિક છે અને કંઈક અંશે આપણને એ સૂચન પણ કરે છે કે અધ્યાત્મસાર, જ્ઞાનસાર જેવા ગ્રંથો મહોપાધ્યાયજીએ રચ્યા એ જેમ સમયસાર વગેરે ગ્રંથો આચાર્યશ્રી રચ્યા એ જેમ મુનિઓ માટે હતા એમ આ બંને ગ્રંથ પણ મુનિ માટે છે એવું અહીંયા અમને સ્પષ્ટ કર્યું છે. એટલે ઘણી એવી ગહન વસ્તુ કે સૂક્ષ્મ તત્વ અનેક પ્રકારના નયોને આધીન હોવાથી અને બધા નયોનો અભ્યાસ સામાન્ય સાધકો માટે શક્ય પણ નથી. એટલે જે આગળ વધેલા સાધકો એટલે મુનિઓ, મુનિ મહારાજ કે જેમણે આનો અભ્યાસ કર્યો હોય ગુરુગમથી, ગુરુના સાનિધ્યમાં અને એના ગહન તત્વોને પોતે સમજ્યા હોય એવાને માટે મહોપાધ્યાયજીએ આ ગ્રંથની રચના કરી હશે એવું આ ગાથા ઉપરથી આપણને સમજાય છે. કે છે અહીંયા કે ગુહ્યાદ ગુહ્યતરમ તત્વમેતત સૂક્ષ્મ નયાશ્રિતમ ન દેયમ સ્વલ્પ બુદ્ધિનામ તે હેતસ્ય વિડંબકા.
સ્પષ્ટ ના પાડી છે. આ ગુહ્યથી પણ ગુહ્ય એટલે ગહનમાં પણ ગહન એવું તત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે. તેથી અલ્પ બુદ્ધિવાળાને આ તત્વ આપવા યોગ્ય નથી, કારણ કે તેઓ આ તત્વની વિડંબના કરનારા છે. એટલે કે સમજે નહીં અને એનો અર્થનો અનર્થ કરી અને પોતાની અલ્પ બુદ્ધિ અને અલ્પ ક્ષમક્ષમને કારણે એનો એવો અર્થ કરે કે જે અર્થ પોતાના જે માન્યતા હોય એને અનુરૂપ બની જાય, પણ સ્યાદવાદ યુક્ત અનિકાંતવાદ યુક્ત એવી એની જે અર્થરચના છે એમાં એની ચાંચ ડૂબી ન શકે. કેમ તો કે આ આત્મનિશ્ચય અત્યંત ગૂઢ રહસ્યવાળું છે. આજે જ આ વસ્તુનો વિચાર કરતા કરતા એમ લાગતું હતું કે ભલે અધ્યાત્મ સારના અમુક વિષયો આપણને ઉપયોગી અને ઉપકારી બને એવા છે અને બન્યા હશે, છતાં જે રીતે આપણી જીવનશૈલી, જીવન વ્યવહાર, તત્વ પ્રત્યેની રુચિ, તત્વ પ્રત્યેની સમજ, એનું ઊંડાણ સમજવા માટેની આપણી તૈયારી, ક્ષમતા, આપણો પુરુષાર્થ, આ બધું જોતા એમ લાગે કે થોડું કામ અઘરું તો છે. અને આજે બહુ ઊંડો વિચાર આના પર ચાલતો હતો મારા મનમાં, અને એમ વારે વારે એમ સુઝા કરતું હતું કે જો જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી નથી લાગી અને સંસારની મોહિનીની અંદર હજી પણ રસ છે, રુચિ છે, લગાવ છે, તે તરફ જાયા કરે છે પોતે, તો આવું ગૂઢ તત્વ સમજવું અને પચાવવું અને એમાંથી આત્મ જ્ઞાન મેળવવું, પ્રગટ કરવું, પ્રાપ્ત કરવું એ અત્યંત દુર્લભ છે, અત્યંત કઠિન છે. છતાં આપણે આ ગ્રંથ લીધો છે એટલે જરૂર આપણે એને જોઈ જઈશું, પણ આ એક ચેતવણી રૂપે આપણે આ ગાથા અહીંયા મૂકી છે મહોપાધ્યાયજીએ. એના ઉપર બહુ ગંભીર વિચાર કરજો અને નિર્ણય કરજો કે શું કરવું છે જીવનમાં. આ મનુષ્ય ભાવને પ્રાપ્ત કરી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અહીંયા થઈ શકે એમ છે એવો વિશ્વાસ અને શ્રદ્ધા જો અંદરથી જાગી હોય, ફરીવાર કહું કે આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે, પ્રાપ્ત થઈ શકે એવો વિશ્વાસ અને શ્રદ્ધા અંદરથી જાગી હોય, તો એના માટેનો પુરુષાર્થ કરવાની જો તૈયારી હોય અને સંસારના રસ સૂકવવાની અને સંસારમાંથી રસને ખેંચી લઈને સમગ્રપણે એ રસને આત્મામાં વાળવો હોય, એના માટે આ પુરુષાર્થ કામયાબ નીવડી શકે એમ છે.
પ્રાપ્ત થઈ શકે એમ છે. આત્મજ્ઞાન આ કાળમાં આ ક્ષેત્રમાં પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે, પણ તેના માટેની તાલાવેલી કેટલી છે આપણી એ વિચારવાનું. અઠવાડિયામાં 1, 2, 3 કલાક કે દરરોજના કદાચ થોડાક મિનિટો આત્માનો વિચાર કરીએ, એમાં આત્મા પ્રાપ્ત ન થઈ શકે. સતત 24 કલાક તમને આત્માનું સ્મરણ રહેતું હોય તો સમજી શકાય કે તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તમારી તાલાવેલી જિજ્ઞાસા, ઝંખના અવશ્ય તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. તો અહીંયા કહે છે, આ આત્મનિશ્ચય અત્યંત ગૂઢ રહસ્યવાળું છે. સૂક્ષ્મ વિચારણાએ અને ગુરુગમે જાણવા યોગ્ય છે. પોતાની મેળે મેળે કોઈ જીવને અત્યાર સુધીમાં આની પ્રાપ્તિ થઈ નથી. જો મેં કહું મને વચનામૃત આપતો, વચનામૃત ઓલી પુસ્તક મોટું બ્રાઉન કવર વાળું મોટું પુસ્તક, એની હજી આગળ હા એ હા લાવતો બનતા સુધી જ છે વચનામૃત છે ને. જો ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ નો એક્સેપ્શન સેવ્યો છે, સેવે છે અને સેવશે. એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની અંદર પણ માર્ગ એક જ છે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. પોતાને પણ જ્ઞાન પ્રાપ્તિ આથી જ થઈ હતી એની એમને મોહર મારી છે. તો આપણને કઈ રીતે બીજી રીતે થઈ શકે? પોતાની મેળે મેળે પોતાના સ્વચ્છંદથી આપણને માર્ગની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? જો વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ એટલે કે ભવિષ્યમાં પણ
જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. હવે એને શાસ્ત્રનો આધાર આપે છે. સર્વ શાસ્ત્રોનો બૌદ્ધ લક્ષ્ય જોવા જતા એ જ છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને અપનાવવો, આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધતા છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. એ નિશંક છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપી જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સ્વર્ગનામ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે, બધું જ કર્યું છે. એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ એ સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. શાસ્ત્રનો આધાર, જન્માણીનો આધાર છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે, સ્વયં મેં ભગવો ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનું લક્ષ્ય છે, આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. શ્રી આચારાંગ સૂત્ર. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનું લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે, અને જેણે સ્વચ્છંદને બંધ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો, અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો, એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે, અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ કરજો. આપણને તો મળી ગયા છે. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. અને કદાચ વિકલ્પથી લાગે તો અમને જણાવજો, તો જે કંઈ યોગ્ય હશે તે જણાવાય.
બરાબર. સમજાણું? જી. આ આત્મનિશ્ચય અત્યંત ગૂઢ રહસ્યવાળું છે. સૂક્ષ્મ વિચારણા એ ગુરુગમે જાણવા યોગ્ય છે. તેથી અલ્પજ્ઞ જનોને આપવા જેવું નથી. નાના બાળકના હાથમાં તલવાર આપો તો શું થાય, શું દશા થાય એ વિચારવાનું. કારણ કે તેઓ સમજણના અભાવે આ રહસ્ય પ્રત્યે અભાવ કરનારા થાય છે અથવા સ્વચ્છંદી થાય છે અને માર્ગને અનુસરતા ધર્મો આદિ ચૂકી જાય છે. બહુ ગંભીર વાત કરી છે. બેસે તો આપણું કલ્યાણ, ન બેસે અને ન સમજાય તો આપણા માટે પામ્યા છતાં ન પામ્યા જેવું થશે. શુદ્ધ આત્મદ્રવ્યની સમજણ અત્યંત ગુહ્ય છે, એટલે ગહન છે, અને તેનો અનુભવ તો એથી વધારે ગુહ્ય છે. એક તો પહેલા સમજણ આવવી જોઈએ, એ બી ગહન છે, અને સમજણ આવ્યા પછી એ પરિણમન પામે એ તો એનાથી પણ વધારે ગહન અને અઘરું છે. એટલે કે આવું સૂક્ષ્મ તત્વ સામાન્ય માણસોથી ગુપ્ત રાખવા જેવું છે. આવા સૂક્ષ્મ તત્વની વિચારણા સૂક્ષ્મ નયને આશ્રિત છે. કોઈ પણ એક નયને જ માત્ર પકડીને વિચારવા જતા સમજણ અધૂરી અને અવળે માર્ગે દોરી જનારી નીવડે છે. તેમાં વિવિધ નયોની સમજણ હોવી જરૂરી છે. વળી તેમાં સામંજસ્ય સધાવવું જોઈએ, એટલે એકરૂપતા સજાવવી જોઈએ. ક્યાંથી ક્યાં એનો મેળ કરવો જોઈએ એ આવડવું જોઈએ. તત્વ ગવેષણામાં એટલે કે તત્વના ઊંડાણમાં વિચાર કરવામાં અસમતોલપણું જીવને ઊંધે રવાડે ચડાવી દે એવું જોખમ રહેલું છે. અને આપણે જોઈએ બી છીએ ઘણા જીવો આ રીતે ઊંધા રસ્તે ચડી પણ જાય છે. વ્યવહાર નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં ઇત્યાદિની અપેક્ષાએ આત્મતત્વને સમજવાનું છે અને તેનું સંવેદન કરવાનું છે. માત્ર સમજવાનું નહીં, એ સંવેદનરૂપ સમજવાનું છે, જાણવાનું છે. એને સંવેદાત્મક જ્ઞાન હોવું જોઈએ, એટલે એને ભાવના જ્ઞાન કીધું. આપણે અત્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ તો શ્રુત જ્ઞાન છે. પછી એના પર તમે જે ચર્ચા વિચારણા અને ચિંતન મનન કરો એ ચિંતા જ્ઞાન કહેવાય. અને ત્યાર પછી જે આત્મામાં એ જ્ઞાન ભાવિત થાય અને જે સંવેદન ઊભું થાય એ સંવેદનાત્મક ભાવના જ્ઞાન કહેવાય. અને એ ભાવના જ્ઞાન આપણને મતિ જ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મપણે જ્યારે વિચારવામાં આવે ત્યારે એ મતિ જ્ઞાનના ઉપયોગને શુદ્ધ કરીને એ મતિ જ્ઞાનનો ઉપયોગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની અંદર પરિણમે અને એ જ આગળ જતા કેવળ જ્ઞાનમાં પરિણમે છે. સમજાણું? સામાન્ય અનિપુણ, આ નિપુણ શબ્દ છે ને ત્યાં બી મૂક્યો છે સમયસારની 181 કથા છે. અરુચિવાળા જેવો આગળ ગહન તત્વજ્ઞાનની વાત કરવામાં આવે તો તેઓ એ સમજે નહીં, એટલું જ નહીં એની હાંસી ઉડાવે. એકંદરે સામાન્ય લોકો તો ઇન્દ્રિયાર્થ પદાર્થોના ઉપભોગ વાળું બાહ્ય જીવન જીવવાવાળા હોય છે. અને જો આપણે સંસારમાં રુચિ ધરાવીએ છીએ તો
તો આપણને પણ આ લાગુ પડે. એવાની આગળ સૂક્ષ્મ આત્મતત્વની વાત કરવા કરતા મૌન રહેવું સારું છે. બરોબર. તેઓ સમજે નહીં અને સારી સાચી વાતની વિડંબના કરે, ઉપહાસ કે તિરસ્કાર પણ કરે. એમાં એનો પણ સંસાર વધી જાય અને જો આપણને એની અસર થાય તો આપણો સંસાર પણ વધારી દે. સંસારમાં બહુમતી એવા લોકોની હોય છે. એટલા માટે યોગ્ય અધિકારી સુપાત્ર જીવ આગળ જ સૂક્ષ્મ ન્યાયાશ્રિત આત્મતત્વની આત્મ સ્વરૂપના અનુભવની વાત કરવી. બોલો, હવે કોઈને પ્રશ્ન હોય તો આ કથા પ્રશ્ન છે, અને ન હોય તો પછી પ્રશ્ન છે ગિરીશભાઈ. બરોબર, અંકિત ને પ્રશ્ન છે. બોલો. જય જિનેન્દ્ર અંકલ, પેલા પત્રાંકમાં જે પહેલી લાઈન હતી એમાં સમજવું હતું કે સત્પુરુષની પ્રતીતિ રૂપ એટલે શું સમજવાનું? એટલે શું કીધું? સત્પુરુષની પ્રતીતિ નહીં, પ્રાપ્તિ થતી નથી. ક્યાં? આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ લાઈનમાં જ હતું. સમ્યક પ્રતીતિ. હા, સત્પુરુષ જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, હા, પ્રતીતિ એટલે શ્રદ્ધા, વિશ્વાસ. ઓકે. પણ કેવો હોવો જોઈએ? સમ્યક, યથા યોગ્ય. જી. આંધળો નહીં, જી. સમ્યક હોવો જોઈએ, સમજીને. ખ્યાલ આવે? જી. હાજી, થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્ન હોય છે? હા, બે હાથ ઊંચા, એક થયો છે ઊંચો. કુસુમબેન, બોલો. ગિરીશભાઈ, હાજી, બોલો. શુદ્ધ, એક મિનિટ. પહેલી 3 ક્વેશ્ચન છે. શુદ્ધ આત્મદ્રવ્યની સમજણને ગુહ્ય શું કામ કીધું છે? ગહન શા માટે કીધું છે? બીજું, સૂક્ષ્મ ન્યાય એ કોઈ એક ન્યાય છે બીજા બધા ન્યાયની જેમ, કે એ કઈ જુદી વસ્તુ છે? અને ત્રીજું, વ્યવહાર ન્યાય અને અશુદ્ધ નિશ્ચય ન્યાયની બેમાં શું ફરક છે? બરોબર. નિશ્ચય પહેલા તમે ગુહ્યની વાત કરો. ગુહ્ય એટલે ગહન. રાઈટ. ગહન એટલે ઊંડું. જેના માટે તમારે, જેમ મોતી માટે મરજીવા સમુદ્રના તળિયે જાય છે, કેમ કે મોતી ત્યાં પડ્યા છે. તો આપણે બી આત્માના ઊંડાણમાં વિચારણા કરી અને જવું પડે તો આત્મા પ્રાપ્ત થાય. એ માટે એને ગહન અથવા ગુહ્ય કીધું. એટલે એ અત્યાર સુધીના અનાદિકાળની અંદર જીવે આ તો કર્યું જ નથી. પોતાના સ્વરૂપની અંદર ડૂબકી મારી જ નથી. કેમ કે ગહન છે, ગુહ્ય છે. એટલે કે ન બહારથી ન દેખાય, બહારથી ન અનુભવાય એવું આ તત્વ છે. એટલે એના માટે એને ઊંડાણમાં જવું જ પડે. અને એટલું ઊંડાણમાં જવાની આપણી
આપણી ક્ષમતા ક્યાં છે? બરાબર. એ ક્ષમતા કેળવવી પડે પહેલા. હમ. એટલે વારંવાર તમે એનો વિચાર કરતા કરતા જ્યારે એ વિચારધારા તમારી સૂક્ષ્મ બને, ધારદાર બને, ત્યારે તમે એ જે પડળ છે બધા અજ્ઞાનના એને ભેદીને તમારી એ વિચારધારા અંદર જાય છે. અચ્છા, તો આપણે બધી જે અત્યારે આત્માની જે વિચારણા કરીએ છીએ આ ગ્રંથોમાં, તો એ બધી ઉપર છલ્લી જ કહેવાય? નહીં, ઉપર છલ્લી કહેવાય એમ નથી કહેતો હું. હું શું કહું છું ના. કે નંબર 1 પહેલું વસ્તુ એ છે કે આપણી એ દિશામાં જવા માટેની ઝંખના કેટલી છે? આત્મપ્રાપ્તિની ઝંખના કેટલી છે? હમ. એક બાજુ સંસાર છે, એક બાજુ આત્મા છે. તો સંસારની અંદર જેટલી રુચિ અને રસ છે એટલો કે એનાથી જુદી જ જાતનો રસ રુચિ આત્મામાં પ્રગટ થયો છે હજી આપણે. હમ. અને જેટલો પુરુષાર્થ આપણે સંસારમાં કરીએ છીએ એના કેટલા ટકા પુરુષાર્થ આત્મા માટે કરીએ છીએ? આ પ્રેક્ટિકલ વસ્તુ છે. હમ. આ ખાલી વિચારણા કરવાનું નથી. આ હું બરાબર. આખો દિવસ બેઠા બેઠા આત્માનો વિચાર કરું એમ નથી. આ હમ. એના માટે બે જે બાધારૂપ છે એ આપણને બતાવે 569 ની અંદર. અને એના માટે શું કરીએ છીએ આપણે? એમને શું કીધું ત્યાં 569 કયો? સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન છે. હમ. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર જરૂરી છે, right? જરૂરી છે. હમ. અને આત્મવિચારને માટે અવરોધરૂપ બે વસ્તુ મૂકી: અસત્સંગ અને અસત પ્રસંગ. યસ. બોલો, હવે વિચારીએ આપણે કે આ બે વસ્તુ આપણને નડે છે, એના માટે આપણે કોઈ પુરુષાર્થ કર્યો? તો આ પુરુષાર્થ તમને તમારા આત્માની રુચિ જગાવશે. કઈ રુચિ વગર તો તમે તમારો પુરુષાર્થ જાગવાનો જ નથી. બરાબર છે. રુચિ અનુયાયી વીર ચરણ ધારા સદ્દયે. તમારી જેવી રુચિ હશે, એટલે આપણે વારંવાર કહીએ છીએ આ કે તમારી રુચિ ક્યાં છે પહેલા તપાસો. જો સંસારની રુચિ ની દિશા તમારી બદલાઈ અને આત્મા તરફ વળી, હમ. તો પુરુષાર્થની ધારા પણ એ દિશામાં વળવાની છે. હમ. પછી તમારી ઝંખના પણ વધવાની છે. અને ત્યારે જ્યારે પુરુષાર્થ એ દિશામાં વળે છે ત્યારે એમાં જે કંઈ બાધા કરતા છે એ બાધાઓને બધા બંધનોને દૂર કરી અને જીવ આગળ વધે. એટલે 4 પ્રકારના બંધન કીધા, હમ. બરોબર? યા, જે પ્રતિબંધ કીધા એ. પ્રતિબંધ કીધા છે. હાજી. એ 4 પ્રતિબંધ નો વિચાર કરી અને એને દૂર કરવાનો, એમાંથી મુક્ત થવાનો યસ. પુરુષાર્થ. આત્માનો પુરુષાર્થ શું છે? પુરુષાર્થ કે આત્મા બોલ્યા કરવાથી આત્મા નથી પ્રાપ્ત થવાનો. હમ. પણ આ છે કે લોક સંબંધી પ્રતિબંધ, સ્વચ્છંદ. સ્વચ્છ, આ બધા સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, હમ. આ બધા પ્રતિબંધો સામે આપણે પુરુષાર્થ કરીને એને તોડવાના છે. તો આત્મવિચાર જાગે. તો એ સત્સંગ થી એ બની શકે. અને અસત પ્રસંગ માટે એનો ઉપાય શું બતાવ્યો? સત્સંગ નહીં, અસત પ્રસંગ. અસત્સંગ માટે સત્સંગ બતાવ્યો. અસત્સંગ માટે સત્સંગ, અસત પ્રસંગ માટે આરામ પરિગ્રહનું અલ્પત્વ. 2 વસ્તુ કીધી:
આરંભ પરિગ્રહનું અલ્પત્વ હમ. અને બીજું બોલો આટલી બધી વખત ગોખાવી છે. ભૂલી ગઈ. હા? આરંભ પરિગ્રહનો અલ્પત્વ અને બોલો, કોને યાદ છે? યાદ નથી પણ સદગુરુ હશે. સમાગમ. હે ના સમાગમ. સો ના સમાગમ. શું સમાગમ? સત્સંગનો અલ્પત્વ અને તો હવે સદગુરુનું સમર્પણ. ના એ ખોટા ખોટા ઓલા નહીં કર. તમને અસત પ્રસંગથી કેવી રીતે છૂટવું એ ઉપાય પણ જો યાદ ના હોય તો તમે કેવી રીતે છૂટી શકો? માણસ કયો મને. તમે જરાક હિન્ટ આપો તો કહું. અત્યારે મગજ આમાં ચાલે છે એટલે ઓલું ભૂલાઈ ગયું છે હમણાં, પણ આમ કઈ ખ્યાલ વાંધો છે. નહીં, કઈ વાંધો નહીં. વિચારજો હવે તમે એના ઉપર. ઓકે. હા? યસ. અચ્છા, તો એ વસ્તુ થઈ. પછી બીજું બોલો. બીજું શું કીધું તમે? અચ્છા, એટલે આ બધામાં તમે એમ કીધું કે પછી આત્મવિચારણા એમાં નથી થતી, એટલે હા. એના માટે શું કરવું જોઈએ? એટલે સૂક્ષ્મ વિચારણા જે નથી થતી આપણાથી, હા right? સૂક્ષ્મ વિચારણા મૂળમાં તો એ જ છે ને. આમાં શું લખ્યું છે? હાજી. આવા સૂક્ષ્મ તત્વની વિચારણા નથી થતી, ખરું? તો હવે રાઈટ. એના માટે શું કરવાનું? એના માટે ઉપાય બતાવ્યો છે. એટલે એ ગુરુ તમે જાણવું જોઈએ. હવે જો આમાં છે ને, આવા સૂક્ષ્મ તત્વની વિચારણા સૂક્ષ્મ ન્યાયને આશ્રિત છે. સૂક્ષ્મ હા. ન્યાય એટલે સાતમો ન્યાય. અચ્છા. હવે સાતમા ન્યાયની પૂછું કયો ન્યાય છે? નો, આપણે કોઈ દિવસ નાયની ભંજાળમાં પડ્યા જ નથી. ન્યાયની ભંગારવાના પણ ન્યાય સમજવું તો પડે કે નહીં થોડું? સમજવું, યસ, સમજવું છે, પણ એ પછી બધો જ ન સમજાય તો પછી બધાનો સમન્વય પણ કેવી રીતે થઈ શકે? છેલ્લો ન્યાય જે છે ને જી. એ સ્વરૂપ જેમ છે તેમ હા. બતાવે છે. અચ્છા. રસોઈયો ક્યારે કહેવાય કે જ્યારે એ રસોઈ કરતો હોય ત્યારે. બરાબર. એનું નામ સાતમો ન્યાય, સૂક્ષ્મ ન્યાય. હા હા. ચાલો, વાંધો નહીં. હવે તો શું થયું વિચારમાં? તમારા પ્રશ્નમાં બોલો. એક તો જાણે ગુહ્ય એટલે ગહન, હા, ઊંડું. એ થયું. બરાબર. ઊંડાણ પકડવું પડે. ઊંડાણ પકડવા માટે તમારે એના માટે સૂક્ષ્મ જવું પડે, વારંવાર જવું પડે. બરોબર? બરાબર. એટલે આત્મા જેટલી બધી વસ્તુ જે પર છે એનાથી આત્મા કેટલો જુદો છે એ વિચારવું જોઈએ. એટલે શુદ્ધ આત્મા એકચ્યુઅલી એક્ઝેક્ટલી કેવો છે? આનંદ ઘન ને એ બધું છે એ બરાબર છે, અને આમ વિચાર એમ પણ આવે કે જો તમને આત્માનો અનુભવ ન થયો હોય તો એની કેવી રીતે પ્રતીતિ થઈ શકે? ન થઈ શકે, ન થઈ શકે. હા. માટે ત્યાં ગુરુગમથી આગળ વધવાનું છે. હા. માટે ત્યાં અચ્છા. ગુરુગમની વાત કરી છે. બરાબર.
જો જો કોઈ પણ એક નયને જ માત્ર પકડીને વિચારો જતા સમજણ અધૂરી અને અવળે માર્ગે દોરી જનારી નીવડે છે. હમ. એટલે વિવિધ નયોની સમજણ હોવી જરૂર. કયા નયની અપેક્ષાએ હમ. આત્મચિંતન કરવાનું કહે છે ગુરુદેવ, હા, એ આપણે વિચારવું પડે. આમાં શું બરાબર. આમાં તકલીફ શું થાય છે આપણને, હું તમને કહું કે એક તો જાણે પહેલી વાત એ છે કે આપણે વાંચીએ ઘણું, સાંભળીએ ઘણું, પણ એ વાંચી સાંભળી અને એ શું કહેવા માંગે છે, રાઈટ. ગ્રંથકર્તા જે છે હમ. એ આપણને શું કહેવા માંગે છે, હા, એની અંદર આપણે એટલી ઊંડી વિચારણા નથી કરી શકતા. બરાબર. જો સતત તમારા મનની અંદર એ વિચારણા ચાલે ને, સતત હમ. હમ. દિવસ રાત તમને એ વિચારણા ચાલે ને, હમ. તો એક સિમ્પલ દાખલો આપું કે તમે કોઈ ગાથા ગોખતા હો ને, કોઈ ગાથા, કોઈ સૂત્ર, ધારો કે થોડા વર્ષો પહેલા વંદિતું સૂત્ર ગોખવાનું હતું, બરાબર. હમ. તો આ દાખલો મેં ઘણી વખત આપે. વંદિતું સૂત્ર ગોખતા તો ડગલે ને પગલે, ઇવન રાત્રે ઊંઘમાં પણ બરાબર. યસ. એ જ રટ્યા જ કરે. આવી રીતે જો આત્મા રટાય ને, હમ. તો આત્મા પ્રત્યે આપણો ઉપયોગ વારે વારે જાય. અચ્છા. હવે આપણે કેટલી વાર આત્માને પ્રત્યે આ રીતે ઉપયોગ જાય છે? આત્માનું સ્વરૂપ સમજવા માટે આત્મા વિચાર કર્યા વગર આત્મા પ્રાપ્ત થતો નથી. હમ. અને વિચાર જ્યાં સુધી કરીએ ત્યાં સુધી પણ આત્મા પ્રાપ્ત ન થાય. આ ડાયલેમાં ખ્યાલ આવે છે? એટલે એનું સંવેદન થવું જોઈએ. દ્વિધા ખબર પડે છે? યસ, એટલે જે વિચાર કરતા હોય એનું સંવેદન થવું જોઈએ. હા, જે વિચાર કરતા હોઈએ આપણે, હા, એ વિચાર અંદર પરિણમવો જોઈએ. રાઈટ. હવે હું તમને કહું કે અંદર બીજો પ્રશ્ન એ આવે છે, ઘણા મને પૂછે અંદર પરિણામો એટલે શું? હમ. હમણાં જ કોઈનો પ્રશ્ન હતો કે ચિંતન એટલે શું? હમ. હવે તમે શ્રવણ કરો છો હમ. અને પછી તમે સંસારની બાબતોમાં જે વિચારણા કરીને અંદર જઈને લઈ જાઓ છો ને, આ જ તમારું ચિંતન છે, આ જ તમારું સંસારનું ચિંતન છે. બરાબર, સંસારની અંદર કોઈ અનુભવ થયો તમને કોઈ વસ્તુ, રાઈટ? કેટલી વાર તમે અંદર મનની અંદર એને દોહરાવ્યા કરો છો, ઘૂંટ્યા કરો છો? એ જેમ એ રીતે તમે ઘૂંટો છો ને, એવી રીતે આત્માનું સાંભળ્યું તમે કે વાંચ્યું, એને પણ એ રીતે અંદર ઘૂંટ્યા કરો. થાય? રાઈટ. અચ્છા, બીજું શું પ્રશ્ન હતો તમારો? વ્યવહાર નય અને અશુદ્ધ નિશ્ચય નય, એ બેમાં શું ફરક છે? વ્યવહાર નય એટલે માત્ર એ પર્યાયની જે અવસ્થાઓ છે એનો વિચાર કરે છે. અચ્છા. અશુદ્ધ નિશ્ચય જે છે એ આત્માનું જે અત્યારનું સ્વરૂપ છે, મિશ્ર, એનો વિચાર કરે છે. એટલે એમાં આત્મા તો આવે જ છે, પણ એ વ્યવહાર એની અપેક્ષા રાખીને કરે છે. એટલે તમને દાખલો આગળ આપણે આવ્યો હતો એના માટેનો અશુદ્ધ નિશ્ચય એનો કે હું તમને કે દાખલો
જો શુદ્ધ નિશ્ચયના એટલે શું એ તમે સમજાવો એટલે આ વધારે સમજાશે. શુદ્ધ નિશ્ચયના એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, સ્વરૂપ બરાબર છે. અને અશુદ્ધ નિશ્ચયના એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ અત્યારે કેવું છે એ વિચારવું. પણ એ આવરાયેલું છે એ હા, આવરાયેલું છે, હા કર્મથી આવરાયેલું છે. એટલે રાઈટ એટલે જે કર્મ અને ચેતન એટલે જડ અને ચેતન હા આ બંનેનું મિશ્ર જે છે ને હા હા સ્વરૂપ, હા એનો વિચાર કરવો એ અશુદ્ધ નિશ્ચય છે. બરાબર ઓકે. અને માત્ર વ્યવહારથી આત્માનું સ્વરૂપ સમજવું અને માત્ર વ્યવહારની જે આપણે ક્રિયાઓ કરીએ છીએ અને વ્યવહારના શું કે જેના વડે આત્માનું આપણને જ્ઞાન ભ્રાન થાય છે. રાઈટ. આજે તમે આ વાત સાંભળી બરોબર, અને એનાથી તમે આત્મા શું છે એ ખબર પડી, રાઈટ. પણ એ ખબર પડી એ વ્યવહાર નહીં કહેવાય. હા આ જાણકારી મળી ને તમને બરાબર. આત્માની, એ Right. વ્યવહારની અપેક્ષા તમે જાણકારી મળી છે. હા હવે એના પર તમે ગવેષણા કરો, ઊંડી ચિંતન કરો, તો ખ્યાલ આવે કે એનું મૂળ સ્વરૂપ આ છે, કર્મ મિશ્રિત સ્વરૂપ આ છે, અને કર્મથી અલગ થાય ત્યારે જે સ્વરૂપ છે એ આ છે. બરાબર. બરાબર. તો બરાબર. આ અને પછી હવે કર્મની કોઈ પણ પ્રકારની અસર, સંજોગોની કોઈ પણ પ્રકારની અસર, સંયોગોની કોઈ પણ પ્રકારની અસર રહિત આત્માનું અસ્તિત્વ જે છે, રાઈટ. જે પોતાથી છે, યસ. એનો વિચાર કરવો એ શુદ્ધ નિશ્ચય છે. બરાબર. બરાબર સમજાણો? સમજાય. અચ્છા, ન સમજાણો પછી તમે વિચારજો, અને હા. પછી વિચારશું પછી એના પર. ઓકે થેન્ક યુ. બીજા કોઈને કઈ પ્રશ્ન? ગિરીશભાઈ, ખાલી એક પ્રતિભાવ આપો તો પેલા ઘણી વાર એવા પ્રશ્નો આવેલા કે આપણે નયનોની શું જરૂર છે ને શીખવા, પણ અહીંયા ઉપાધ્યાય બહુ ચોખવટ કરે છે કે એ જાણ્યા વગર કામ નહીં થાય. એ તો બરોબર છે, પણ નયની ભંજાણમાં ફસાઈ નથી જવાનું. રાઈટ. નયથી તમે વસ્તુ સમજ્યા, યસ. અને ધેટ્સ ઇટ. સમજીને આગળ વધો. પણ સમજવા પૂરતું તો એને જાણવા જ પડશે. હા, સમજવા પૂરતું છે. આત્માને સમજવા માટે એના નયના આશ્રય કરવો જ પડે. યસ. કયા નયથી કયો કઈ રીતે સમજવું, કયા નથી કઈ રીતે સમજવું જ પડે. હજી એક પ્રશ્ન ઉભો થયો છે દેનાબેનના. દેનાબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. બરોબર. આ સૂક્ષ્મ નય હજી સમજાતું નથી. તમે જે કીધું કે જેમ છે તેમ એનું સ્વરૂપ ની ખબર પડે, અને રસોઈયો જ્યારે રસોઈ કરતો હોય ત્યારે જ એને રસોઈ કહેવાય. તમે એક્ઝામ્પલ આપ્યું એ રીતનું, પણ એ હજી સમજાતું નથી. એટલે તમે એનો અર્થ સૂક્ષ્મ શા માટે છે એ નહીં? જો કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો અપેક્ષાથી સમજાય. ઓકે. ખરું? આપણે તમે કેવી રીતે સમજાવો? તમે દાખલો આપીને જો ઓળખાણ, બરોબર? ઓળખાણ. ચાલો, તમારી સાથે કોઈ બેન કે ભાઈ બેઠા છે, કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે અને પૂછે છે કે આ કોણ છે. એ તમને જાણે છે, પણ એ બીજી વ્યક્તિને નથી જાણતા. તો પૂછે છે કોણ છે, તો તમે કેવી રીતે એને ઓળખાણ આપો છો?
કે ભાઈ આ મારો ભાઈ છે, મારી બહેન છે, કે બહેનનો દીકરો છે, કે ભાઈની દીકરી છે, કે વગેરે. તો તમે શું કર્યું? કોઈના આધારે તમે એને ઓળખાણ આપીને કે જેને એ વ્યક્તિ જાણે છે, ખરું? તો આ જે રીતે આપણે ઓળખાણ આપીએ છીએ ને, એ અપેક્ષા કહેવાય. આની અપેક્ષા તમારો ભાઈ હોય એ બેનની અપેક્ષા કે ભાઈની અપેક્ષા ભાઈ કહેવાય. પણ માની લો કે એ કોઈ વ્યક્તિ એની બેનની અપેક્ષા એ ભાઈ છે, ભાઈની અપેક્ષા ભાઈ છે, પણ પિતાની અપેક્ષા પુત્ર છે, પુત્રની અપેક્ષા પિતા છે. તો આ જે અપેક્ષાઓ લગાડીને આપણે એ રીતે કોઈ પણ વસ્તુને સમજવા માટે તમારે નયની સહારો લેવો પડે. બરાબર. તો એવા 7 મુખ્ય નય છે. પહેલો નય નિગમ નય કહેવાય. એવી રીતે એમાં વચમાં એક આવે વ્યવહાર નય. એ વ્યવહારથી શું કહેવાય? વ્યવહારમાં શું કહેવાય છે આ? એ રીતે પણ આપણે બહુ નયના ઓલામાં જતા નથી. પણ સૂક્ષ્મ નય, શુદ્ધ નિશ્ચય નય. શુદ્ધ નિશ્ચય નયની અંદર શું કે વસ્તુનું જે દ્રવ્યનું જે સ્વરૂપ છે ને પોતાનું, કોઈ પણ અપેક્ષા વગરનું એ લેવાય. એને એવમ ભૂત નય કહેવાય. 7મો નય છે. જેમ છે તેમ. ખ્યાલ આવ્યો? એટલે શું કે એની ઓળખાણ તમે આપો ને ત્યારે મેં એમ કીધું તમને કે એમ કે આ રસોઈયો છે, રાઈટ? પણ એવમભૂત નયની અપેક્ષા એને રસોઈ ક્યારે કહેવાય? તો જ્યારે એકચ્યુઅલી એ રસોઈ કરતો હોય ત્યારે. તો આત્માને માટે ચૈતન્ય સ્વરૂપ એવું આત્મા જ્યારે તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી એનું મૂળ સ્વરૂપ તમે સમજો, જ્યારે મૂળ સ્વરૂપ, તો કે મૂળ સ્વરૂપ શું છે એનું? તો કે અનંત ગુણોનો ધારક, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે. તો જ્ઞાન ગુણ જેનો મુખ્ય છે એવો આત્મા, બરોબર? એનો વિચાર કરવો એટલે તો એના બીજા એટ્રીબ્યુટ્સ છે, જે બીજા ગુણો છે, એનું શું? તો કે બીજા ગુણો જે છે એ આ જ્ઞાન ગુણને આધારે છે. જો જ્ઞાન ગુણ ના હોય તો આત્મા નથી. એટલે એને વિશેષ ગુણ કહેવાય. દરેક દ્રવ્ય હોય ને એની ઓળખ એના વિશેષ ગુણથી થાય. આપણે વ્યક્તિને કહીએ છીએ વ્યક્તિની ઓળખ એની વિશેષતાથી, કે ભાઈ આનામાં શું વિશેષતા છે? તો કે આનામાં પરોપકારની ગુણ છે, આનામાં ઉદારતા છે, આનામાં જ્ઞાન છે, આનામાં ધૈર્ય છે વગેરે. નથી કહેતા આપણે? એનાથી ઓળખાય. એવી રીતે 6 દ્રવ્યોની અંદર આત્મદ્રવ્ય જે છે એ શેનાથી ઓળખાય છે? એના જ્ઞાન ગુણથી. એનો અર્થ શું થયો કે જ્ઞાન જે છે એ ગુણ એ બીજા 5 દ્રવ્યમાં નથી. તો એ પ્રમાણે
આકાશ દ્રવ્ય લ્યો તમે, એનામાં અવગાહનત્વનો ગુણ છે, અવગાહન આપવી, જગ્યા આપવી. હવે એ ગુણ બીજે 5 દ્રવ્યમાં નથી. માટે આકાશને ઓળખવું હોય તો આ અવગાહનત્વ તત્વથી કે એના ગુણથી ઓળખાય. ધર્માસ્તિકાય કેવી રીતે ઓળખાય? તો કે ગતિ આપવાનો ગુણ છે એનો, ગતિ સહાયકતા. તો જે ગતિ કરી શકે એવા દ્રવ્યોને એ ગતિ આપે છે. ખ્યાલ આવ્યો હવે? હા, હા. તો આ રીતે એની સૂક્ષ્મતાને જ્યારે આપણે તો આત્માની સૂક્ષ્મતા એના જ્ઞાનથી સમજાય છે. તો તમારું ફોકસ માત્ર જ્ઞાન ઉપર હોય. આત્મા માત્ર જ્ઞાન એટલે જોવે અને જાણે. જ્ઞાન એ વિશેષ પરિણામ છે અને દર્શન એનું સામાન્ય પરિણામ છે. એટલે દર્શન એટલે જોવું અને જ્ઞાન એટલે જાણવું. તો એ જોવે અને જાણે. તો આ જે વસ્તુ જે છે, જોવાપણું અને જાણવાપણું એ બીજા કોઈ દ્રવ્યમાં નથી. તો આત્મા કેવી રીતે ઓળખાય? કે જેનામાં આ જોવાપણું અને જાણવાપણું છે એ આત્મા. તો પછી બીજું બધું કરે છે એનું શું? બીજું બધું જે થાય છે એનાથી એનું શું? તો કે એ એનું વૈભાવિક પરિણમન છે, સ્વાભાવિક પરિણમન નથી. સમજાયું? અને વૈભાવિક પરિણમન છે એટલે એ અશુદ્ધ આત્મા થયો. બરાબર સમજાયું? અને અશુદ્ધ આત્મા થયો એટલે એને અશુદ્ધ ચેતના કહેવાય. એટલે એને ઓળખવા માટે અશુદ્ધ નિશ્ચયથી એને ઓળખી શકાય કે બીજું પણ કરે જે છે એનો સ્વભાવ નથી. વિભાવમાં જાય છે ત્યારે તો એ, અને પછી જ્યારે બીજી બધી ક્રિયાઓ કરે છે એ મન વચન કાયાની, એ વ્યવહાર છે. સમજાણું? થોડો વિચાર કરો ને એના ઉપર તો કદાચ સમજાશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બોલો હવે બીજા કોઈ કઈ પ્રશ્ન? હવે કોઈ પ્રશ્ન છે નહીં. હીરાબેન મ્યુટ થઈ જાવ બેન. ઓકે. હવે 193મી ગાથા. ગિરીશભાઈ, એક વસ્તુ પૂછી લઉં. માર્ગને અનુસરતા ધર્મો એ કયા કહેવાય? માર્ગને શું અનુસરતા ધર્મો? જે કંઈ આપણે કરીએ ને, જે કંઈ ધર્મની પ્રવૃત્તિ કરીએ ને આપણે, જી, એ મોક્ષ માર્ગને અનુસર. પુષ્ટ કરનારા જોઈએ, હા, એને અનુસરનારા જોઈએ. રાઈટ. એનાથી એ વડે તમારે મોક્ષ તરફ તમારી ગતિ થવી જોઈએ. હું તમને એક બોલો. એટલે એવા કયા ધર્મો છે, કઈ એના એક્ઝામ્પલ કોઈ? આત્મધર્મ. અચ્છા. આત્મધર્મ જો આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે.
અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આ ક્રમ છે. અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. બરોબર. હવે જુઓ, એનો ઉપાય બતાવ્યો. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે, આ મોહ નિંદ્રા કોને કહેવાય? સંસારની જેને રુચિ છે ને એને મોહ નિંદ્રા કીધી. એટલે આપણે વિચારવાનું સંસારની કેટલી રુચિ છે મને. જો મને સંસારની રુચિ હોય તો હજી હું મોહ નિંદ્રામાં છું. ઓકે. તો જે જીવો મોહ નિંદ્રામાં છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. ભગવાને આ વાત કરી. હવે આપણે વિચારવાનું, એટલે આનો અર્થ શું? પ્રમાદી એટલે પ્રમાદનો અર્થ, પ્રમાદની વ્યાખ્યા શું કરી? કુશલેશુ અનાદર. હા, આત્મકલ્યાણનો અનાદર છે. જ્યાં તો જ્યારે જ્યારે આપણે સંસારને વખાણીએ છીએ ત્યારે આત્માનો અનાદર કરીએ છીએ. ત્યારે આપણે આમ પ્રેક્ટિકલી સૂતા ના હોય પણ છતાં પ્રમાદી કહેવાઈએ. ખ્યાલ આવ્યો? સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. બરાબર. આખી દુનિયાનું જ્ઞાન કર્યું અને આપણું જ પોતાનું જ્ઞાન ન કરીએ એના જેવી આ મૂર્ખતા કહેવાય. અને જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એટલે જ્ઞાનની સાથે ચારિત્રને જોડ્યું. સમાધિ એ ચારિત્ર ગુણ છે. યસ. ખ્યાલ આવ્યો? યસ. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. બોલો, કરવાનું તો આ છે, કરીએ છીએ કંઈ બીજું. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. એટલે સંસારના કોઈ પણ પ્રકારની અંદર જેટલા તમે અંદર ઇન્વોલ્વ થયા છો, આપણે બધાએ, એટલા પ્રમાણમાં આપણાથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. આ ભાવમાં મારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી જ છે. એ નિર્ણય ને એ નિશ્ચય આપણે બધાને હોવો જોઈએ. બરાબર. તો એના માટે ઉપાય બતાવ્યો. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, સંસારના પ્રસંગો અને પ્રકારોમાંથી જે પરિચય કરીને બેઠા છીએ આપણે એમાંથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે આપણને. અને આ જીવ તેથી અનાદિકાળનો હિનસત્વ થયો છે, માટેનો પુરુષાર્થ પડતો નથી. તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે
તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. પામે છે. હમ? પછી આગળ તો ઘણું આવ્યું, ઘણું આપ્યું છે. જો પોતે શું કરે છે, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. બોલો, આપણે થાય છે વિચાર? તમે કહો ને, પૂછો છો ને કે શું કરવું અમારે, શું કરવું 24 કલાક, આમાંથી કેવી રીતે છૂટવું. અત્યારે જે સંસારનો ઘેરાવો લઈને બેઠા છીએ એમાંથી હું ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. આ એક રટણ ચાલુ થઈ જાય. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. બોલો, હવે જો પોતાની જે નિર્બળતા છે એનો સ્વીકાર કરે છે. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, યોગ્ય નથી, શિથિલ છે. બોલો, શિથિલ છે એટલે પ્રમાદ. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. એવું થાય છે આપણને. અપ્રમત્ત દશા ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે? બરોબર. કુસુમે પોતાને મ્યુટ કર્યું છે. બરોબર. હા, બરાબર, સમજાયું. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રક્રિયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. જો આ છે ને, આજે બહુ જ વિચારવા જેવું વસ્તુ એમણે લખી છે. વિચારજો તમે આના ઉપર. હું હમણાં બોલું છું એને, પછી તમે એમાંથી જે કઈ નિષ્કર્ષ તમારા મનની અંદર આવે એનો આપણે વિચાર કરશું. જે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષાદી પરિણામ છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આસાધના કરે છે એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરીક્ષણપણું જ કર્તવ્ય છે. એ ફરીથી કેવા જેવું છે એ સેન્ટેન્સ? કહું ફરી વાર. સર્વથા રાગ દ્વેષ. જો સાંભળો, આ છે ને અત્યારે જે ચાલ્યું છે ને બધું, એમાં કેટલા લોકો ખેંચાઈ ગયા છે. જે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. મારામાં જરાક પણ રાગ કે દ્વેષનું પરિણામ આવે અને હું ચોંકી ના જાઉં, એ કેમ ચાલે? અને ઓન ધ કોન્ટ્રરી, તે રાગદ્વેષાદી પરિણામ છતાં પોતાને જીવન મુક્ત પણ સર્વથા માનીને જીવ જીવન મુક્ત દશાની આસાધના કરે છે એમ વર્તે છે. એક શબ્દ આમ સોસરો નીકળી જાય એવો મૂક્યો છે. સાંભળવે કોણ? બરોબર. જી ચાલો ચાલો. વતનામૃત બોલો. વતનામૃત હતું આ 559 વચનામૃત શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 569 પત્રાંક. ઓકે ઓકે. ઈશ્વરીબેન, તમે હાથ ઊંચો કરતા શીખેલા, એ વાપરો ને બેન. યા પણ
હવે બહુ- કાલ ને કાલથી કરજો એવું, ઓકે આવી રીતે. પ્રેક્ટિસ કરજો. પણ એટલું અનમ્યુટ ના કરીએ તો ચાલે, અનમ્યુટ કરે તો ચાલે નહીં. ના, બધાને ડિસ્ટર્બ થાય, કોઈ તમારી આગળ હોય લાઈનમાં પ્રશ્ન માટે. કોઈ હતું નહીં એટલે મેં કરી લીધું અનમ્યુટ. ના ખબર પડે ને. પ્લીઝ મને ના પ્રેક્ટિસ. ખબર પડે એટલે તમારે ખાલી હાથ જ ઊંચો કરવાનો, બસ, તમારે બીજો વિચાર કરવાનો જ નથી. નહીં બીજું બીજાનો વિચાર નહીં કરવાનો. તમારે માત્ર તમારું હાથ ઊંચો કરવાનો અને તમારો જે ટર્ન આવે ત્યારે કે તમને પછી રાહ જોવાની, પછી રાહ જોવાની. રાહ જોવાની. ઓકે ઓકે. 193મી ગાથા. જનાનામ અલ્પ બુદ્ધિનામ નૈતત્ત્વમ હિતાવહમ નિર્મલાનામ ક્ષુધાર્તાનામ ભોજનમ ચક્રિનો યથા. જેમ નિર્મળ જેમ દુર્બળ ક્ષુધાતુર માણસોને ચક્રવર્તીનું ભોજન હિતકારક નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસોને પણ આ આત્મતત્વ હિતકારક નથી. આ ખબર છે ને તમને? ચક્રવર્તી કઈ જાતનું દૂધ પીવે ખબર છે? એની પછી બધી જે ગાયો હોય ને, એક એની ગાય હોય, એને બધી બીજી ગાયોનું દૂધ પીવડાવે અને એ ગાયનું જે દૂધ હોય એ ચક્રવર્તી સોનાના પાત્રમાં પીવે અને ચક્રવર્તી સિવાય બીજા કોઈને એ દૂધ પચી ના શકે, આટલું જોરદાર હોય. ખ્યાલ આવ્યો? હવે બીજો કોઈ પીવા જાય તો મરણને શરણ થાય. ઉપરના દ્રષ્ટાંતથી એમ જાણી લેવું કે શુદ્ધ નિશ્ચયને અનુસાર આત્મતત્વને જાણવા માટે પણ પાત્રતા જોઈએ. અરે પાત્રતા તો બધા માટે જ જોઈએ. તમારી પાત્રતા વગર તો તમને ક્યાંય કોલેજમાં એડમિશન ના મળે, સ્કૂલમાં એડમિશન ના મળે. હમણાં તો બાળ મંદિરમાં એડમિશન નથી મળતા તમારી પાત્રતા વગર. અલ્પ બુદ્ધિવાળા આ શુદ્ધ આત્મતત્વને જાણી શકતા નથી. ગુરુગમ વડે પાત્રતા અનુસાર નિશ્ચય નયને અને વ્યવહારને જાણવા કોઈ એક નયના આધાર પર તત્વનો નિર્ણય કરવો યથાર્થ નથી. સમજાણું? શક્તિ વગરનો માણસ પરાક્રમ કરવા જાય તો તેથી તેને પોતાને જ હાનિ થાય છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં આવું જેમ બને છે તેમ તત્વજ્ઞાનના ક્ષેત્રે પણ બને છે. સૂક્ષ્મ નય અનુસાર આત્મતત્વને યોગ્ય રીતે સમજવાનું અને અનુભવવાનું બધાને માટે શક્ય નથી. એ માટે ઊંચી પાત્રતા જોઈએ. અલ્પ બુદ્ધિવાળાને એવા તત્વની વાત કરી હોય તો એની અધૂરી કાચી સમજણને કારણે એનું વિપરીત પરિણામ આવે. કોઈ એક જ નયના આધારે તત્વનો સમગ્ર નિર્ણય કરવામાં સાહસ રહેલું છે. અપાત્ર વ્યક્તિને શુદ્ધ નિશ્ચય નથી આત્મતત્વની વાત સમજાવવાથી એનું અહિત જ થાય છે. અહીં ઉદાહરણ તરીકે ચક્રવર્તીના ભોજનનું આપવામાં આવ્યું છે. ચક્રવર્તીનું શરીર સુદૃઢ હોય છે, એની તાકાત ઘણી બધી હોય છે, એની પાચન શક્તિ પણ એટલી જ સારી હોય છે, તો તે વિવિધ રસની અત્યંત પૌષ્ટિક ભારે વાનગીઓ સહેલાઈથી પચાવી શકે છે. હવે કોઈ ગરીબ દુબળા ભૂખ્યા માણસને એવી ભારે વાનગી ખવડાવવામાં આવે તો એને અપચો વાયુ પિત્ત થઈ જાય અને એમાં વળી જો આફરો ચડે તો કદાચ મૃત્યુ પણ પામે. દુર્બળ ભૂખ્યા માણસને તો હલકો ખોરાક અલ્પ પ્રમાણમાં અપાય. ચક્રવર્તીનું ભોજન સરસ પૌષ્ટિક મૂલ્યવાન હોય તો પણ ગરીબ ભૂખ્યા માણસને કે ઉપવાસીને ખવડાવવાથી તેનું અહિત જ થાય છે. તેવી જ રીતે અયોગ્ય વ્યક્તિને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મ સ્વરૂપની વાત કરવાથી તેનું અહિત જ થાય છે. બન્યું છે ને? માત્ર શુદ્ધ નિશ્ચય નયની વાત કરી અને તો ઘણા લોકો એમાં જ એટલા માટે સમયસાર ગ્રંથને માટે પણ એ ગ્રસ્ત માટે તો ક્યારે હતો જ નહીં એ ગ્રંથ. તમને ખ્યાલ હોય એ જે સમયસાર નિયમસાર અને એ બધા જે
5 આગમો કહેવાય છે એ 6ઠા 7મા ગુણતારકમાં વર્તતા મુનિ મહારાજ માટે કુંદકુંદાચાર્યએ રચેલા છે. એમાં સંસાર ગ્રંથ તો એમને એમની પોતાની પાછલી ઉંમરમાં રચ્યો અને એ માત્ર મુનિઓ માટે લખેલો, પોતાના શિષ્યો માટે, કે જેઓ 6ઠા 7મા ગુણસારકની અંદર વર્તતા હોય એવા મહાપુરુષો માટે એ ગ્રંથની રચના કરી. તો બીજું બોલો, હવે એ ગ્રંથને અત્યારે ગ્રહસ્થ લોકો એનો એમાંથી કેવા અર્થના અનર્થ કરે છે, દેખાય છે, આપણને સમજાય છે. આત્મા અબંધ છે, આત્મા અબંધ છે, આત્મા અબંધ છે, આત્માને કોઈ કર્મ લાગે નહીં, લાગે નહીં, લાગે. અરે ભાઈ, એ તો શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષા છે. વ્યવહાર નથી તો એને કર્મ લાગીને લાગે જ. એ તો ભોગવે કે કેમ છે? આ કોણ ભોગવે છે? આ કર્મ જો આત્માને ના લાગે તો ભોગવે છે કેમ? માટે આ બધી વસ્તુ ગુરુગમથી સમજવી. બરાબર. હવે 194 કથા. કોઈ પ્રશ્ન છે આમાં? સોરી, કોઈના હાથ નથી ઊંચા થયા. સારું, તો કોઈ હસનભાઈ એકવાર અનમ્યુટ કરેલો. હસનભાઈ, તમને કઈ પ્રશ્ન હતો ભાઈ? નથી લાગતો. હવે બીજો દ્રષ્ટાંત આપ્યું છે 194મી કથામાં. જ્ઞાનાંશ દુર્વિદગ્ધસ્ય તત્વમેતદ અનર્થકૃત અશુદ્ધ મંત્ર પાઠસ્ય ફણિરત્નગ્રહો યથા. જેમ અશુદ્ધ મંત્ર ભણનાર પુરુષને શેષ નાગનું પકડવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના એક લેશથી દુર્વિગ્ધ પુરુષને આ તત્વ અનર્થકારી છે. જેમ અશુદ્ધ મંત્રોચ્ચાર વડે શેષ નાગને પકડવો મનુષ્યને માટે અનર્થકારી બને છે, તેમ જ્ઞાનના મદવાળા કે અલ્પતાવાળા કહેવાતા પંડિતો માટે આ આત્મતત્વ અનર્થકારી છે. સમજાયું છે ને? જો જેમ ચક્રવર્તીના ભોજનનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, તેમ નાગના માથે રહેલા રત્નને મેળવવા માટેનું બીજું દ્રષ્ટાંત અહીં આપવામાં આવ્યું. ગારુડી વિદ્યાના જાણકારો ગારુડી મંત્રથી મણિધારી નાગને વશ કરે છે. એવા નાગ હોય છે કે જેના માથામાં મણિ હોય અને એને નાગને વશ કરી અને ગારુડી મંત્રના જાણકારો એ મણિ લેતા હોય છે, એને ડોલાયમાન કરે છે અને એના મસ્તક ઉપરથી મણિ કાઢી લે છે. ગારુડીઓ મંત્ર વિદ્યાના જાણકાર હોય છે. તેઓ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે. મંત્રનો અત્યંત શુદ્ધ રીતે ઉચ્ચાર થાય તો જ તે ફળ આપે છે. અશુદ્ધ ઉચ્ચારણ થાય તો તે ફળ આપતો નથી. મંત્ર વિદ્યાના પ્રયોગોમાં બીજી વાતમાં કદાચ એટલું જોખમ ન હોય, પણ ઝેરી નાગને વશ કરીને એનામાંથી રત્ન ઉખેડીને ઉતારી લેવું, તેમાં જાનનું જોખમ રહેલું છે. મંત્રનો ઉચ્ચાર શુદ્ધ ન હોય તો નાગ બરાબર વશ થતો નથી. એટલું જ નહીં, રત્ન લેવા જનારને તે ડંખ મારીને મારી નાખે છે. એટલે મણિ મળતો નથી અને પ્રાણ જાય છે. એવી જ રીતે આ તત્વજ્ઞાનના વિષયમાં જેઓ થોડુંક માત્ર જાણે છે પણ અપાત્ર અને અનધિકારી છે, જેઓ અભિમાની છે અને દુર્વિદગ્ધ અર્થાત અપરિપક્વ છે, એવા માણસોને આ નિશ્ચયના યુક્ત આત્મજ્ઞાનનો વિષય અનર્થકારી નીવડે છે. તેઓ પોતે ભમી જાય છે અને પોતાના અતકચરા ઉપદેશથી બીજાને પણ ભમાડે છે. આ બહુ વિચારવાનું. સમજાણું? હાજી. અચ્છા, હવે આમાં કોઈને પ્રશ્ન હોય તો લઈએ. કોઈનો પ્રશ્ન છે? કોઈના હાથ ઊંચા નથી થયા. થોડી અઘરી વાતો આવે છે ને. હવે 195મી કથા ખરું?
વ્યવહાર વિનિષ્ણાતો યોગ નિપ્તસી વિનિશ્ચય કાસારતરણાશક્ત સતિર્ષતિ સાગરમ. બીજો દ્રષ્ટાંત આપ્યું છે, ઓપન છે કઈ. વ્યવહારને વિશે અનિપુણ એવો જે પુરુષ નિશ્ચયને જાણવાની ઈચ્છા કરે છે તે પુરુષ તળાવને તરવામાં અશક્ત છતાં દરિયાને તરવાની ઈચ્છા કરે છે. બીજો દ્રષ્ટાંત, જેમ તળાવને તરવાને અસમર્થ માનવ દરિયો ખેડવાનું સાહસ કરે તો તે શક્ય નથી, તેમ વ્યવહારને હજી જેણે જાણ્યો કે અનુભવ્યો નથી એવો મનુષ્ય જો નિશ્ચય તત્વને જાણવા ઈચ્છે તો તે મૂર્ખતા છે. જેમ નિશ્ચયને વગર તત્વની સિદ્ધિ નથી તેમ વ્યવહારના વગર નિશ્ચયને અનુસરવું શક્ય નથી. એટલે ક્રમ છે આ. પહેલા વ્યવહારને જાણો, પછી તમે નિશ્ચયને જાઓ. સર્વ નયોમાં પરસ્પર પૂરક એવા બે નય છે, વ્યવહાર નય અને નિશ્ચય નય. એકમાં વાસ્તવિકતાનો વિચાર છે, બીજામાં આદર્શનો વિચાર છે. એટલે એકમાં વ્યવહાર છે ને બીજામાં નિશ્ચય છે. એટલે શું, એકમાં એનો માર્ગ છે અને બીજામાં મંજિલ છે, જ્યાં પહોંચવાનું છે તે છે. આથી જૈન દાર્શનિક વિચારણામાં આ બંને નયોની દ્રષ્ટિએ વિચારણા થાય એ સ્વાભાવિક છે. પરંતુ કેટલીક વાર કેટલાક એક અથવા બીજા નય પર વધુ પડતો ભાર મૂકે છે અથવા એકની સદંતર અવગણના કરે છે. એવી વખતે વિવાદ સર્જાય છે. વસ્તુતઃ બંને નય વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એવું નથી કે વ્યવહાર નય હંમેશા ગૌણ અને નિશ્ચયને પ્રધાન છે. ક્યારેક વ્યવહાર નય પણ મુખ્ય બની શકે છે. એટલું તો સાચું છે કે જે માણસ વ્યવહાર નયમાં કાચો હોય તે નિશ્ચયને પરિપક્વ ન બની શકે. વસ્તુતઃ વ્યવહાર નયની પરિપક્વતા આપોઆપ નિશ્ચય નય પર લઈ જ જાય છે. વ્યવહાર નયની સમજણ વગર નિશ્ચય નયને અનુસરવા જતાં પદાર્થની સમજણમાં ગરબડ થવાનો સંભવ છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જે માણસને તળાવના છીછરા પાણીમાં તરતા આવડતું ન હોય તે સમુદ્રમાં તરવાની અને સામે કિનારે પહોંચવાની અભિલાષા રાખે એ જેમ હાસ્યાસ્પદ છે, તેમ વ્યવહાર નય જાણ્યા વિના નિશ્ચયની વાત કરે તે પણ હાસ્યાસ્પદ છે. હવે બોલો, કોઈને છે કે પ્રશ્ન? શાંત સમજાયું છે. હવે છેલ્લી ગાથા છે આ અધિકારની, 196મી. બરોબર? યસ. વ્યવહારમ વિનિશ્ચિત્ય તતઃ શુદ્ધ ન્યાયાશ્રિત આત્મજ્ઞાનતો ભૂત્વા પરમ સામ્યમાં શ્રયેત. તેથી કરીને શુદ્ધ નયનો આશ્રય કરનાર પુરુષે પ્રથમ વ્યવહાર નયનો આશ્રય કરીને પછી આત્મજ્ઞાનને વિશે આસક્ત થઈ ઉત્કૃષ્ટ એવી ક્ષમતાનો આશ્રય કરવો. પહેલા તો તમને આત્મજ્ઞાન ગમવું જોઈએ, એમાં તમને આસક્તિ ઉત્પન્ન થવી જોઈએ. અને પછી આત્માનો જે સ્વભાવ છે સમતા, એ તમને ગમવી જોઈએ. અને સમતાનો તમને આકર્ષણ ઊભું થવું જોઈએ. એટલે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે પ્રતિપાદન કરનાર શુદ્ધ નય છે. તેને ગ્રહણ કરીને તથા ક્રિયાની વિધિનો અને નિશ્ચયનો યથાર્થ નિશ્ચય કરનાર વ્યવહાર નય છે. તેને ગ્રહણ કરીને આત્મજ્ઞાનમાં આસક્ત થવું, આત્મ સ્વરૂપને જાણવામાં પ્રસન્ન ચિત્તે સમતાના સ્વભાવનો આશ્રય કરવો. આમ નિશ્ચય અને વ્યવહાર એ બંને નયોનો યથાર્થ ઉપદેશ આપી આચાર્યે સમજાવ્યું કે નિશ્ચય અને વ્યવહાર બંનેના ઉપર પ્રીતિવાળા થવું તે મોક્ષ સાધનાનો વાસ્તવિક ઉપાય છે. સાધક અવસ્થામાં શક્યનો આરંભ તે વ્યવહાર નય છે. નિશ્ચયનું લક્ષ્ય એ કર્તવ્ય છે.
અર્થાત નિશ્ચયનય અને વ્યવહારનય રથના બે ચક્રો જેવા છે. રથ ગતિ કરે ત્યારે તેના બંને ચક્રો સાથે ચાલે છે, તેમ જ્યાં સુધી આત્મદશા નયાતીત ન હોય ત્યાં સુધી બંને નય સંભવિત છે. સાધકની ભૂમિકા પ્રમાણે તેમાં ગૌણ મુખ્યતા થાય. જેમ કે શ્રેણીની અવસ્થામાં આવશ્યકાદી ક્રિયાનો વ્યવહાર ગૌણ થાય, તેની નીચેની દશામાં તે વ્યવહારની આવશ્યકતા રહે છે. સાતમા ગુણસ્થાનકની દશામાં પ્રતિક્રમણ જેવી ક્રિયાનો વિકલ્પ ન હોય, પણ છઠ્ઠામાં તે ક્રિયાઓની સંભાવના છે. આમ બંને નય સાથે રહે છે. બંનેમાંથી એકને જ મુખ્ય કરનાર નયાભાસી બને છે અને તે મૂળ તત્વને ભૂલી જાય છે. હવે 19મો અધિકાર આપણે અન્ય સમયે લઈશું, પણ એ પહેલાં એની જે પ્રસ્તુતિ કરી છે એને છતાં કોઈને કોઈ પ્રશ્ન હતો વિચારીએ. પ્રશ્નો કોઈ નથી હજી. તો આમાંથી હું પૂરું કરું. ચાલો, આ આત્મનિશ્ચય અધિકારનો ઉપસંહાર કરતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેની આત્મજ્ઞાનમાં કેટલી બધી આવશ્યકતા છે તે ભારપૂર્વક દર્શાવ્યું છે. આ બે નયમાંથી કોઈ પણ એક નયની સદંતર ઉપેક્ષા કરીને માત્ર એક જ નયનો આશ્રય જેઓ લે છે તેઓ ગૂંચવાઈ જાય છે, બ્રહ્મા રહે છે અને અધ્યાત્મ વિદ્યામાં, આત્મજ્ઞાનમાં, મોક્ષ માર્ગમાં આગળ વધી શકતા નથી. આ બંને નયમાં એક ગૌણ છે અને બીજો મુખ્ય છે એવું પણ નથી. પોતપોતાના સ્થાને બંને મહત્વના છે. આ બંને નય મનુષ્યની બે આંખ જેવા અથવા એક રથના બે પૈડા જેવા છે. આત્મજ્ઞાનમાં નીચેથી ઉપર જવાનું છે. નીચેની સાધક અવસ્થામાં જો વ્યવહારને બરાબર નહીં પહોંચાવ્યો હોય, એટલે કે પાયો મજબૂત નહીં હોય, તો નિશ્ચયનય સુધી પહોંચવાનું કઠિન છે. નીચેના ગુણસ્થાનકે આવશ્યકાદી ક્રિયાનો વ્યવહાર અપેક્ષિત છે. ઉપરના ગુણસ્થાનકે જતાં વ્યવહારને છોડવો નથી જ પડતો, આપોઆપ છૂટી જાય છે. વસ્તુતઃ નયો માટેની ગ્રંથિ પણ સાધકને ઉચ્ચ દશા પ્રાપ્ત કરવામાં અંતરાયો બને છે. ગ્રંથિ એટલે શું? એની પકડ. વ્યવહારની પણ પકડ જે છે ને એ તમને આગળ ના વધારી શકે. એમ નિશ્ચયની પણ જો પકડ હોય તો એ પણ તમને નિશ્ચયનું સ્વરૂપ જેમ છે તેમ યથા સ્વરૂપ સમજાય પણ નહીં અને તમને પ્રાપ્ત પણ ન થાય. વસ્તુતઃ નયો માટેની ગ્રંથિ પણ સાધકને ઉચ્ચ દશા પ્રાપ્ત થવામાં અંતરારૂપ બને છે. એટલે નય માટે પણ કોઈ જાતનો આગ્રહ નહીં. આત્મજ્ઞાનનો આનંદ ઉલ્લાસ અનુભવનારને, પરમ સમતામાં સ્થિર થનારને નયવાદનું જ્ઞાન હોવા છતાં નય વિશે કોઈ અભિનિવેશ એટલે આગ્રહ કે પૂર્વગ્રહ હોતો નથી. એમની એ દશા નયાતીત હોય છે. આ રીતે આત્મનિશ્ચય અધિકાર સંપૂર્ણ થાય છે. અને હવે પ્રબંધ છઠ્ઠો અધિકાર 19મો જીનમત સ્તુતિ અધિકાર આવે છે. એ અવસરે આપણે વિચારશું. અને ત્યાર પછી પ્રબંધ 7મો આવશે. એક પ્રશ્ન ઉભો થયો છે હા, બોલો. સ્મિતાબેન, નવીનભાઈ કે સ્મિતાબેન ને. બરોબર. બોલો નવીનભાઈ. ગિરીશભાઈ, આ છેલ્લી ગાથા તમે હમણાં કીધી ને, હા. એથી થોડોક વિશ્વાસ આવ્યો કે આ 20 વર્ષથી અધ્યાત્મ ચાલે છે એમાં જે પેલું વ્યવહારનું અલગ અલગ અધ્યાયમાં આપેલું હતું એ બધું અહીંયા કામ આવવાનું છે. એટલે હમણાં જે એના પહેલાની 4-5 ગાથા હતી ને એમાં થોડોક વિશ્વાસ ડગી ગયો હતો, પણ આ વાંચીને કે સાંભળીને અત્યારે છેલ્લી ગાથામાં કીધું તો જે બધી વચ્ચેની અધ્યાય છે એમાં વ્યવહારનું સ્વરૂપ અને શું શું જોઈએ એ બધું સમજાવ્યું છે. એ જો પાછું થોડુંક યાદ કરી લઈશું તો પાછા માર્ક પણ આવી શકાશે ને આટલા વર્ષો નકામા નથી ગયા એ ચોક્કસ વિશ્વાસ આવે છે ને કરી શકાશે એમ મને લાગ્યું અત્યારે છેલ્લી ગાથાથી. એકદમ બરોબર છે. આપણે જે નિશ્ચયની વાતો હમણાં કરી એ કારણ કે નિશ્ચય અધિકાર હતો, એ નિશ્ચય અધિકાર હતો, એ આત્મજ્ઞાનાધિકાર હતો.
એટલે એ આત્માનું છેલ્લું સ્વરૂપ ત્યાં દર્શાવવામાં આવ્યું હતું. અને એ સમજવા માટે જેને વ્યવહારનો એનો પાયો મજબૂત નથી એના માટે સમજવું બહુ અઘરું પડે, એવો એનો અંદર ભાવાર્થ આપણે કાઢવાનો છે. માત્ર આ નિશ્ચય અધિકાર એમને જીવની અંદર પરિણામ પામતો નથી. એનામાં ભૂમિકા હોવી જોઈએ. એ ભૂમિકા આપણને વ્યવહારથી મળે છે. વ્યવહારને આશ્રયને જીવ તૈયાર થાય છે નિશ્ચયને સ્વીકારવા માટે, નિશ્ચયને પચાવવા માટે, નિશ્ચયને સમજવા માટે. તો નિશ્ચયને એક દ્રષ્ટિબિંદુ જ છે. એ કોઈ સ્વતંત્ર રીતે ઊભું રહે એવું નથી. ઇટ ઇઝ નોટ ઇન્ડિપેન્ડન્ટલી available to us. It has to come with વ્યવહારને. નિશ્ચયને વ્યવહારને હોઈ ન શકે. મંજિલ માર્ગ વગર ના હોય, અને માર્ગની અંદર જો મંજિલ ના હોય તો એ માર્ગ ન કહેવાય. બરાબર. વ્યવહાર અને નિશ્ચયને આ રીતે સમજો. વ્યવહાર એ માર્ગ છે અને મંજિલ એ નિશ્ચય છે. બંનેની જ્યાં જે યોગ્ય છે ત્યાં તેની જરૂર છે અને એ ઉપયોગી છે. કોઈ બિનઉપયોગી તો નથી જ. પણ આમાં થાય છે શું કે હજી નિશ્ચય નયની અંદર જીવને સમજણ બરોબર બેઠી ના હોય અને વ્યવહારને છોડી દે તો એ નિશ્ચયને પામતો નથી. નિશ્ચય પામવાની વસ્તુ છે અને વ્યવહાર એને પમાડવા માટે તમને મદદરૂપ સાધન છે. ખ્યાલ આવ્યો? માટે બંને બરાબર છે. પણ આમાં શું થયું, હા, આમાં શું થયું હતું, છેલ્લા 2 વર્ષથી લગભગ આ અધ્યાય ચાલે છે. એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે 2 વર્ષ કે વધારે પણ. 20 વર્ષ એટલે સપ્ટેમ્બર 2001 ચાલુ કર્યો હતો, તો 20 વર્ષ લગભગ થવા આવશે. એમાં 2 વર્ષથી આ ચાલતું હોય તો પાછળનું બધું થોડુંક પેલું એના છેલ્લા બધા આવ્યા એટલે વધારે પેલું થયું. પાકું થયું. પણ હવે વિશ્વાસ કે નો વિલ બી એબલ ટુ ગેટ બેક રાઈટ વે. થેન્ક યુ. અને આમાં તકલીફ શું છે કે કેટલાક જીવો પૂરી સમજણ વગર કાં તો વ્યવહારમાં દટચિત થઈ જાય છે અને નિશ્ચયને છોડી દે છે. કેટલાક જીવો નિશ્ચયનું સ્વરૂપ સમજી અને એમાં કંઈક કરવા પણ નથી એમ સમજી અને વ્યવહારને છોડી દે છે. તો એ બંનેને માટે અહીંયા લાલ બત્તી છે કે આમ નથી. નહીં તો આટલા બધા અધ્યાયોની અંદર વ્યવહાર શા માટે આટલો ઘૂંટે? ઉપાધ્યાયજી મહારાજ વ્યવહાર કેમ આટલું બધું સમજાવે છે? આ માટે કે તમે જો નિશ્ચયને પ્રાપ્ત કરવું હોય, વિચ ઇઝ એ પ્રાપ્ત કરવા લાયક તો નિશ્ચય જ છે, પણ પ્રાપ્ત કરવા માટે એનો જે ઉપાય છે, સાધન છે, એ વ્યવહાર છે. સાધ્ય એ નિશ્ચય છે, સાધન એ વ્યવહાર છે. ખ્યાલ આવે? બરાબર. વ્યવહાર મિશ્રિત નિશ્ચય, વ્યવહાર મિશ્રિત નિશ્ચય એ અશુદ્ધ નિશ્ચય નહીં છે. કે જેની અંદર આપણે વ્યવહાર પણ સંભાળીએ છીએ અને લક્ષ્યની અંદર નિશ્ચય પણ રાખીએ છીએ. આ રીતે જે સમજણ કેળવાય છે એને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવાય. નિશ્ચય નહીં ખરો, એક લક્ષ્ય તરીકે છે અને સાથે સાથે વ્યવહારને પણ એટલી અગત્યતા. સમજાણો? બરાબર. થેન્ક યુ. હું સામાયિક કરું તો સામાયિકની અંદર કટાસણું, ચળવળો, મુપત્તિ, સ્થાપનાચાર્ય વગેરે વગેરે જે કંઈ એના સાધનો લઈને હું જે ક્રિયા કરું એ વ્યવહાર છે. હવે એમાં મારા આત્માની અંદર જે પરિણામ પામ્યા સમતારૂપી ગુણ એ નિશ્ચય છે.
ખ્યાલ આવ્યો? થેન્ક યુ. સમતા ગુણની પ્રાપ્તિ એ નિશ્ચય, અને પ્રાપ્ત કરવા માટે આ વ્યવહાર જે છે એ જે કરીએ એ વ્યવહાર નહીં. હવે કોઈ એમ કે થેન્ક યુ. મારે આ વ્યવહાર નથી કરવો, હું તો મારી ક્ષમતાને મારા આત્માની અંદર પ્રગટ કરું છું, હું ક્ષમતામય છું, હું ક્ષમતારૂપ છું. બરોબર? અને નિમિત્ત મળતાની સાથે એની ક્ષમતા જો ટકી ના રહે તો એને જે નિશ્ચયને એની વાતો કરી એણે એ બધો નિશ્ચયાભાસ કહેવાય. અને જે વ્યવહાર નિશ્ચય સુધી ન પહોંચાડે એ વ્યવહારાભાસ છે. સમજાણું? ચાલો, હવે કોઈ પ્રશ્ન હતો બીજો નહીં? એની તો પછી આપણે અંતમંગળ. કોઈના જે પ્રશ્ન છે? લાગતો નથી ગિરીશભાઈ. ચાલો, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. તો બને તો ઝૂમ નો હાથ ઊંચો કરજો એટલે મને થોડા સહાય થાય છે. પછી આપણે હવે બધાને એક એક લેવાના છીએ. તમે ગિરીશભાઈ વાત કરો અને મોટા દેખાડશે તમને. ઓકે, હજી ઘણા હાથ નથી ઊંચા થયા. તમે એક પછી લ્યો ને. હા, પણ એ પછી શું થાય છે, પછી જે હાથ ઊંચા કરે પાછું એનું નામ ઉપર વહી જાય, એવું થાય છે. કાંઈ વાંધો નહીં, ચાલો જે થાય તે. તો યોગેશ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર. આજે અંધારામાં છે તું? પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર. હા સૌરભ, જય જિનેન્દ્ર. કાકામાન. આજે કેમ અંધારામાં આટલું બધું? આ પેલું જૂનું લેપટોપ વાપરીએ છીએ એટલે. ઓકે. હવે ચેતનાબેન સાવલા. ગિરીશભાઈ પ્રણામ. ચેતના, પગે લાગુ છું. હાજી. સત્તામાં છો ને? હા, તમે સત્તા. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પછી મીતાબેન શાહ. જેનું થઈ ગયું મ્યુટ થઈ જજો પ્લીઝ. મીતાબેન શાહ. જય જિનેન્દ્ર હા, ગિરીશભાઈ. મીરાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય ગિરીશભાઈ. જિનેન્દ્ર. સાતામાં. જય જિનેન્દ્ર. પછી જ્યોતિબેન વડેચા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. હા, જય જિનેન્દ્ર જ્યોતિ. જય સાતામાં. સાતામાં રહેજો. હાજી. પછી અમારા નાના ભાઈ પ્રદીપભાઈ તોરન્સ. ગિરીશભાઈ જય જિનેન્દ્ર. સાતામાં. જય જિનેન્દ્ર પ્રદીપ. સુખ સાતામાં. બરાબર, થેન્ક યુ. પછી સ્મિતાબેન અને નવીનભાઈ. જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર નવીનભાઈ. રસીલા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખાતામાં ને? હાજી, દેવગુરુ સાહેબ બરોબર છે. થેન્ક યુ. થેન્ક યુ. પછી અલકાબેન અને રમેશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર રમેશભાઈ. સાતામાં રહેજો. હાજી, તમે પણ. હવે કુસુમબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કુસુમબેન. કૃષ્ણભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હાજી. શીતલબેન શાહ. પ્રણામ કરું છું ગિરીશભાઈ. વંદન. હા, જય તમારું જિનેન્દ્ર. મોઢું બહુ નીચે છે બેન. ઓકે. ફરી- વંદન કરું છું ગિરીશભાઈ. સાતામાં છો ને? હાજી, દેવગુરુ સાહેબ બરોબર છે. રૂપાબેન કોઠારી. જય જિનેન્દ્ર અંકલ. શાતામાં છો? જય જિનેન્દ્ર રૂપા અને શ્રીધર. જય જિનેન્દ્ર. હા, પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શાતામાં છો તમે? દેવગુરુ સાહેબ બરોબર છે. મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ થાય એવું છે. જય જિનેન્દ્ર હર્ષદભાઈ. હાજી.
હાજી પછી કલ્પનાબેન આજની કલ્પના દર્શાવજો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ શાતામાં. હા જય જય કલ્પના બરોબર છે. નીચે આવશે. કોણ બોલ્યું? તમારો વારો લેવો હોય તો લઈ લ્યો, કે બોલતો હોય તો. ઈલાબેન દેસાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. જય શાતામાં જીનેન્દ્ર. હશો? હા દેવગુરુ પ્રસાદ ઉપર શાતામાં રહેજે. થેન્ક યુ. પછી હેમેન્દ્રભાઈ દોશી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર સાતામાં છો. ભાઈ હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. પછી લીલાબેન શાહ. લીલાબેન બોલો બેન. હા જય જીનેન્દ્ર ગિરીશભાઈ, હા જય જીનેન્દ્ર લીલાબેન. બરાબર સાતામાં છો. હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. પ્રણામ. હાજી પ્રણામ. પછી માલાબેન સંઘવી. માલાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર માલા શાતામાં રહેજો. સાતામાં. હાજી. હસચંદ્રભાઈ અને બીનાબેન શાહ. જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ. શાતામાં ગિરીશભાઈ. હાજી દેવગુરુ પ્રસાદ તમે શાતામાં. દેવગુરુ પ્રસાદ. હાજી. નવીનભાઈ અને દિવ્યાબેન ગાંગર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. નવીનભાઈ. રહેજો. હાજી તમે પણ. પછી નરેન્દ્રભાઈ અને ચારુબેન મણિયાર. જય જીનેન્દ્ર પ્રણામ ગિરીશભાઈ, ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. સાતામાં છો ને? ચારુ જય જીનેન્દ્ર. વિરેન્દ્રભાઈ શાહ. વિરેન્દ્રભાઈ બોલો સાહેબ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. જય હા જીનેન્દ્ર, ઉલ્લાસબેન સાથે છે. પગે લાગુ છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. હા હર્ષાબેન જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દીનાબેન પારેખ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, હા જય જીનેન્દ્ર દીના શાતામાં છે. દેવગુરુ પ્રસાદ. તમને પગે લાગુ છું. જય તમે જીનેન્દ્ર. દેખાતા નથી. તમે આર્યો. પગે લાગુ છું ગિરીશભાઈ. હાજી હાજી. સાતામાં રહેશો જી. હા તમે પણ. વિપિનભાઈ બોલો સાહેબ. વિપિનભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા વિપુલા જયેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી કિશોરીબેન શાહ. કિશોરીબેન અનમ્યુટ કરીને બોલો બેન. પછી આપણે એને પકડશું છેલ્લે. આનંદ અને યોગીબેન મેલી. આનંદ બોલો ભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર યોગી. જય જીનેન્દ્ર આનંદ. સાતામાં. હા દેવગુરુ પ્રસાદ બરોબર. અચ્છા હવે કિશોરબેન અનમ્યુટ થઈ ગયા છે. કિશોરબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જીનેન્દ્ર. હા કિશોરીબેન જય જીનેન્દ્ર. હવે આવડી ગયું. મને શીખવાડી દીધું. વેરી ગુડ. પ્રદીપભાઈએ. પ્રદીપ પણ મારું નામ તો ક્યારનું ઉપર હતું. એ બોલાવ્યો તમને અમે બોલ્યા નહીં. ના નતું બોલ્યું કોઈ. કિશોરબેન તમે હવે શાંત થઈ જાઓ, મ્યુટ થઈ જાઓ બેન. બીજા હજી ઘણા બાકી છે. તમારું કામ પતી ગયું બેન. અંજનાબેન બોલો. જીનેન્દ્ર ગિરીશભાઈ, હા અંજના જય જીનેન્દ્ર. સાતામાં તમે. હાજી દેવગુરુ પ્રસાદ. કિશોરબેન મ્યુટ કરું તમને. ઓકે પુષ્પાબેન બોલો. પુષ્પાબેન. અચ્છા પછી આવશે કદાચ. હસ્મિતાબેન અને ચંદ્રકાંતભાઈ. હમણાં આવ્યા હતા. પુષ્પાબેન બોલાયું છે તો બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં હશો. ચંદ્રકાંત અને સ્મિતા. હવે પુષ્પાબેન ને લઈએ ભાઈ. પુષ્પાબેન બોલાયું તો બોલો. પાછા ખોવાઈ ગયા. હસ્મિતાબેન આવી ગયા ને હમણાં. હા. અચ્છા પછી અંકિત અને કોણ? પાછા મ્યુટ છે. પુષ્પાબેન અનમ્યુટ કરો. તમે મ્યુટ છો. અનમ્યુટ કરતા આવડે છે?
મારામાં અનમ્યુટ જ છે. હવે બોલો જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા દેવગુરુ છે. હવે બરોબર મળે. થેન્ક યુ. દેખાય છે. હવે દેખાય છે. નિકિતા અને અંકિત. જય જીનેન્દ્ર અંકલ સાતામાં. નિકિતા, જય જીનેન્દ્ર અંકિત. સાતામાં રહે છે અંકલ. હાજી. અચ્છા, આનંદી અને હસમુખભાઈ આવી ગયા કે નહીં? ના, નથી આવ્યા. આવો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતમા રહેજો. ચેતનાબેન સાવલા આવ્યા હતા કે નહીં? કોણ? ચેતના. અચ્છા, એ તો મ્યુટ છે. બરાબર. અચ્છા, કોઈ બાકી કોઈ રહી ગયું? જસુભાઈ, હું તમને અનમ્યુટ કરું છું. હવે બોલો ભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાહેબ. સાતામાં રહેજો. હાજી, તમે પણ. હવે મારા ખ્યાલથી મને ખબર નથી કોણ બાકી હોય. તમારે કેવું પડશે મને. કોઈ બાકી રહી ગયું? ખબર નહીં. માલો તો આવી ગઈ. એ બોલશે હોય તો કોઈ. મને લાગે આવી ગયા બધા. લ્યો, જાદુ આજે. તો પાછા આપણે ગિરીશભાઈ ને લઈ આવીએ. ઓકે ગિરીશભાઈ, યુ આર ઇન ચાર્જ. જીનેન્દ્ર બધાને. આપણે પાર્ટી ટાઈમ કરીએ થોડુંક. લેવો. ચાલો, જય જીનેન્દ્ર એવરીવન. થેન્ક યુ. જય જીનેન્દ્ર બધાને. પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર. જય જય. તો કાલે હસેન્દ્રભાઈ, પરમ દાડે રમેશભાઈ અને પાછા ગિરીશભાઈ ગુરુવારે. હા, તો બધા આપણે ધરાઈ ગયા હોય તો આપણે ગિરીશભાઈ ની રજા લઈએ. ગિરીશભાઈ બોલો સાહેબ, તમારી રજા લઈએ. હા બસ થઈ ગયું. ઓકે. હાજી. જય જીનેન્દ્ર એવરીવન. ગુડ નાઇટ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને ને ગુડ નાઇટ. ગુડ નાઇટ. અમારો ગુડ મોર્નિંગ.